સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. આજે આપણે અહીંયા આગળ આ રંગોત્સવ સમયો ઉજવવાને માટે બહુ જ બધા દૂર દૂરથી દેશ પ્રદેશથી બધા ભક્તો અહીં પધાર્યા છે. સારંગપુર તો બહુ જ આપણે વડિયામાં મહારાજની પ્રસાદીનું સ્થાન છે. શાસ્ત્રીજી મહારાજ પણ એક અદભુત અહીંયા આવું મંદિર સ્થાન કર્યું, કારણ કે ભગવાન શ્રીજી માનું યાત્રા સ્થાન હતું. અહીં મહારાજ રહેલા છે, બધું કાર્ય કરેલું છે. એવા એક દિવ્ય ધામની અંદર દરરોજ આપણે સંધ્યા આરતીના અષ્ટકોમાં બોલીએ છીએ કે સદૈવ સારંગ પુરસ્ય રમ્યે સુમંદિરે અક્ષરધામ અતુલ્ય. આ જેઠાલાલ પ્રોફેસર જે આપણે અમદાવાદમાં થઈ ગયા, એમને આ અષ્ટક રચ્યું છે. એ અષ્ટકની અંદર આ એક છેલ્લો શ્લોક પણ એમને લખ્યો છે. બધા શ્લોક ભગવાનના મહિમાના લખ્યા છે, સારંગપુરનો મહિમાનો લખ્યો છે. પણ ભગવાન પોતાના ધામ સાથે, અક્ષર સાથે આ ધામની અંદર અખંડ બિરાજ્યા છે. એટલે સદૈવ શબ્દ વાપર્યો. સદૈવ એટલે હંમેશા, જેનો નાશ જ ના થાય. પૃથ્વીનું તર રહે, અનંત બ્રહ્માંડ ત્યાંના સુધી પણ આ કાર્ય ચાલશે. તેને કહીને પાતાળે પાયા છે. શાસ્ત્રી મહારાજનું કાર્ય છે એ પાતાળે પાયા. એટલે એવું જ્યાં આગળ રમ્ય, સદૈવ એટલે હંમેશા રમ્ય. જ્યારે આવીએ ત્યારે આનંદ 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 થાય. કારણ કે અહીંયા આગળ જેને જેને ગ્રામ્ય ગ્રામ્ય શહેર, ગ્રામ્ય બધું એટલે અહીંયા ગામડું છે, નાનું ગામ જ છે. શ્રીજી મહારાજ આવા નાના ગામમાં પધાર્યા. અક્ષરધામના અધિપતિ, જે આનંદ બ્રહ્માના રાજા ધીરાજ, જે એમનું અક્ષરધામ છે તે અધો ઉર્ધ્વ પ્રમાણે રહી છે. ઊંચાઈ આપણે જોઈએ તો પાર પમાયો નથી, અધો એટલે નીચે જોઈએ તો પાર પમાય. એટલું મહાન વિશાળ ચારે બાજુ એ વિસ્તરેલું છે. એવું જે સ્થળ, એમાં અનંત જે મુક્તો બેઠા છે. દિવ્ય દર્શન મહારાજ સર્વને આપી રહ્યા છે. મુક્તો પણ એક નજરે મહારાજનું દર્શન કરી રહ્યા છે. એવું જે અમાપ જેને કહીએ છીએ કે શહેર, એ ધામનું કોઈ માપ જ નથી, ચારે બાજુ વિસ્તરેલું છે. એવું જે ધામ, એને છોડીને મહારાજ આવા ગામમાં આવ્યા. બહુ જ કઠણ છે. અહીંયા એવું એ માણસને વિચાર ના આવે. આપણા લોકના મોટા માણસો હોય એને પણ આવા ગામડાની અંદર આવવા માટે જરા વિચાર કરે કે હવે નાના ગામડામાં શું ત્યાં આગળ વ્યવસ્થા ના હોય. અને ખરેખર અહીંયા વ્યવસ્થા, ત્યાં તો અત્યારે બધો આ મોટો દેશ દેખાય છે. તે દાડે જોવું તે ગામની અંદર જે નાના નાના છાપડા છે એવું હતું, જ્યાં કોઈ સુવિધા નહીં, કોઈ સગવડ નહીં, પાણી નહીં, લાઇટ નહીં, ઇલેક્ટ્રિક કશું જ કાંઈ નહીં, ગટર બટર કાંઈ નહીં. હજુ ગટર તો નથી, પણ કહેવાનું શું છે કે ગામડાનો સુધારો થાય છે, પણ આવું બધું હતું. આનાથી જરા વધારે ખરાબ સ્થિતિ. એની અંદર પોતે પધાર્યા પોતાના મુક્તો સાથે, ધામ સાથે. અને અહીંયા આગળ જીવા ખાચર હતા, અકા ખાચર હતા, એમના પિતાશ્રી ને પિતાશ્રી એમના દરબારમાં રહ્યા. અને દરબાર એટલે મોટો આમ મહેલ કે એવું નહોતું. અત્યારે છે ત્યાં જોજો, બે ઓરડા છે અને મકાન નાનું છે, એમાં રહ્યા છે. એટલે કહેવાનું શું છે કે ભગવાન આટલા મહાન છે, એ પણ નાનામાં નાના જીવને ભૂલતા નથી કે આને મારો સંબંધ છે, એટલો એના મનોરથ પણ પૂર્ણ કરવા છે. તો અહીંયા રહ્યા અને આ ઉત્સવ અહીંયા કરેલો છે. કહેવાનું શું કે સામાન્ય ગામ છે, છતાં પણ ત્યાં પોતે પોતાનું મન માંગીને આ ઉત્સવ અહીંયા કરેલો હતો અને ભક્તોને ખૂબ રંગ કર્યા. અને તે ઘડીએ એમને જે ફગવા આપ્યા છે, દર વખત આપણે વાંચીએ છીએ, મહાબળવંત માયા તમારી જેને આવર્યા નર નારી. એ મહારાજે ફગવા આપવાનું કહ્યું. એટલે ધાણીને દાળિયા છે, બધાને પ્રસાદ મળશે હમણાં જતા બધાને, ધાણીએ દાળિયા. એનું આજનું દિવસનું મહત્વ છે. તો એ મહારાજે બધાને કંઈક માગો. એટલે પ્રસાદ તો મહારાજે આપ્યો, પણ જે બીજા ભાઈઓ ભક્ત હતા ઉત્તર ગુજરાતના, એમને મહારાજ કાંઈ માગ્યું, આ મહાબળવંત માયા તમારી.
કે જેને બધા જ આવરી લીધા છે. આ દુનિયામાં તમામ માણસને જે મહાબળવંત માયા છે, મહા છે અને બળવંત છે, કે બધાને ચપટ્યા છે. આપણો નાના મોટા રાજા તવંગર હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, ઋષિ મહાત્માઓ બધાને જેને ઝડપી લીધા છે. એની માયાની અંદર મોહ પમાડી દીધો છે. એવી બળવંત માયા છે કે જેનાથી જીતી શકાય નહીં. પણ એક જ ભગવાનનો આશરો હોય, ભગવાનની આપણા પર દયા થાય ત્યારે જ આપણે માયામાંથી નીકળી શકીએ છીએ અને ભગવાનના ધામને પામી શકાય. તો એ અહીંયા આગળ મહારાજે વરદાન બધાને આપ્યા કે તમે મારી માયામાં બંધાશો નહીં, મારો આશરો રાખો અને મને સદા અદોષ, એટલે મારામાં કોઈ દોષ નથી. એવું જેમ કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે મામે વેક પ્રબંધ તે કે મારામાં માયા નથી, દૈવી ઈશા ગુણ માય, આ બધો શ્લોક લખ્યો છે. તો એવી માયા છે એ કૃષ્ણ પરમાત્મા કે મારી છે ને એને તમારે જો ઓળંગવું હોય, એનાથી પાર થવું હોય તો મામે વેવ પ્રપદ્યંતે માયા મહેતાન તરંતી છે. આ ગીતાનો શ્લોક છે કે એ માયાને જો તમારે કરવી હોય તો મારો આશરો કરો, મારે શરણે આવો તો જ થઈ શકે. કારણ કે પોતે સાક્ષાત એમ મહારાજ તને કહ્યું મારી માયાને જો મારે ઓળંગવું હોય તો મારે વિશે સદા નિર્દોષ, મારા વિશે કોઈ દોષ નથી એવી ભાવનાથી તમે આ કરો. એટલે કહેવાનું શું કે આવા સર્વ પ્રકારે સર્વવ્યાપક ભગવાન એ પણ આવા નાના ગામમાં આવીને પણ આવો એક તત્વજ્ઞાનનો વાત એને કહી શકે. તત્વજ્ઞાન જે કે આપણે આ બધી વસ્તુ તો છે જ, પણ જે તત્વો છે એ તત્વને મહારાજ પોતે વાત કરેલી છે કે જયારે વન વિચરણ નીકળ્યા ત્યારે દરેકને પૂછતા હતા કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ, આ પાંચ વસ્તુ છે એનું સ્વરૂપ શું છે, કેવું છે, એને પોતે પૂછતા હતા. મોટા મહાત્માઓ, ઋષિઓ, તપસ્વીઓ જંગલમાં ફર્યા વનમાં ત્યારે પૂછતા હતા. અને દક્ષિણમાં ગયા ત્યાં બધા આચાર્યો મોટા મોટા હતા, બધાને પૂછતા હતા. પણ એ પ્રશ્નની અંદર આગળ કોઈ વધી શકેલા નહીં. કોઈ વળી કહે તો જીવ, ઈશ્વર ને માયા એટલી જ વાત કરે, બધું બીજું છે જ નહીં. પણ જીવ ઈશ્વર તો જીવ એટલે આપણે બધા જીવો છે. ઈશ્વરો એટલે દેવતાઓને બધા જે બધા છે એ ઈશ્વરો કહેવાય. અને માયા એ તો આપણે જોઈએ છે કે અંધકારમય કહેલી છે. એને અંધકારને ભેદવું એ બહુ કઠણ વસ્તુ છે અને એમાં બધા જ ફસાઈ જાય છે. તો એવી માયાના ત્રણ તત્વોનું સ્વરૂપનું નિરૂપણ થાય. પણ બીજું થાય નહીં. મહારાજે આ વાત લાયા જેને વિશિષ્ટાદ્વૈત આપણે સિદ્ધાંત કહીએ છીએ કે બ્રહ્મ અને પરબ્રહ્મ. કારણ કે પોતે પરમાત્મા હતા અને બ્રહ્મ ગુણાતીતાન સ્વામી, એટલે બ્રહ્મ તત્વને એ શાસ્ત્રમાં તો છે જ, પણ બ્રહ્મ તત્વથી અટકી જાય. અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ થઈ ગયો એટલે પતી ગયું. પણ એ બ્રહ્મને વિશે તો ભાવ લાવીને પરમાત્મા પર વસ્તુ છે એની ઉપાસના કરવાની, તો એ માયાને તરી શકાય છે. એવું જે મહારાજે આ વસ્તુ પૂછી દરેકને, અને ક્યાંય એમને પોતાને સંતોષ ન થયો, પણ જયારે રોજમાં પધાર્યા ત્યાં એમને સંતોષ થયો મુક્તાન સ્વામીથી, અને પછી રામાન સ્વામીને મળ્યા એટલે વધારે એનો ખુલાસો થયો કે આ સ્થિર થઈને રહ્યા. ભગવાનને આ પ્રમાણે જે આ વસ્તુ છે એનું બરોબર એમને અહીંયા એમને સમજણ એમના થકી આવી ત્યારે થયું ને આ વાત બરોબર છે. પછી આ સંપ્રદાય ચલાવ્યો છે. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે આ તત્વજ્ઞાનને જો સમજીએ તો આપણે આ માયામાંથી નીકળાય એવું છે. બાકી એ સમજાવવા માટે મહારાજ પોતે પૃથ્વી પર આવ્યા કે આ અક્ષરને પુરુષોત્તમ, બ્રહ્મને પરબ્રહ્મ, આ બે તત્વોને તમે યથાર્થ રીતે ઓળખશો, એમાં યથાર્થ રીતે તમે જોડાશો તો પછી તમને કંઈ વાંધો આવશે નહીં. અને તમે મારા પદને એટલે મારું જે અક્ષરધામ છે, જે માયા પર છે, જ્યાં કોઈ માયાનો ભાગ જ નથી, એવું દિવ્ય ધામને તમે બધા પામશો. એ વાત જે કરેલી છે અને એ પ્રમાણે અહીંયા આગળ બધી વાત પણ મહારાજે સમજાવેલી છે કે આ નાનું ગામ પણ અહીંયા તત્વજ્ઞાનની વાતો હતી. તે વખતે તત્વજ્ઞાનની વાતો કોઈ મોટામાં ઋષિકેશને જ્ઞાન, બીજા ત્રીજા મહાન સંતો, મઠો, એમાં બધું થતું હોય. અહીં ક્યાંથી થાય? પણ અહીંયા આગળ બધા સંતો ભક્તોને ભેગા કરી અને આપણે મહાન વસ્તુ એ આપણને સૂક્ષ્મમાં બધાઈ અને એ રીતે વાત કરી. હમણાં ડૉક્ટર સ્વામીએ વાત કરી કે બધા સંતોને મહારાજે પૂછ્યું બધાને કે તમે આ પ્રમાણે ભગવાન રાજી કરવા તો શું કે મહારાજ તમે કહીએ કરીએ? તમે કહો તો તપ કરીએ, વ્રત કરીએ, સુકાઈ જઈએ, ખાઈએ નહીં, પીએ નહીં,
અને હિમાલયમાં જઈને રહીએ, બીજું ત્રીજું કરીએ, બધું કરીએ. તમે મળ્યા છે ના શું થાય, એટલું બધું બળ હતું એમને. તો મહારાજ કહ્યું કે ના, તમે બરોબર છો, તમે છે કંઈ ઓછા નથી, તમે આ બધું જ કરી શકો છો. પણ મારે તમને જે સમજાવવું છે એ વાત જુદી છે. આ બધું ભગવાનની પ્રસન્નતા માટે તમે કરો છો, પણ જે કંઈ તમને અહમ ને મમત્વ વસ્તુ છે, હું ને મારું છે એ ટાળવું હોય તો આ હું કહું કે માનો ચૈતન્ય રૂપ તમારો. કેવું રૂપ માનું? ચૈતન્ય એટલે હું અક્ષર છું, હું બ્રહ્મ છું. કે આપણું સ્વરૂપ એ છે, આપણું સ્વરૂપ ચૈતન્ય છે. અને આપણે એ સ્વરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવાની. માનો ચૈતન્ય રૂપ તમારું, દેહ રૂપ દેહ તેથી ન્યારું. દેહ દુઃખ રૂપ છે એનાથી જુદું છે. આ વસ્તુ મેં ત્યાગ ભાગ કરી નાખ્યો કે આ સ્વરૂપ છે એમાં જે તમને આત્મબુદ્ધિ છે, તમને જેમાં મમતા છે, એમાં જે આસક્તિ છે, એ આસક્તિ તમે ટાળીને તમારું ચૈતન્ય સ્વરૂપ છે, તમે આત્મા છો, અક્ષર છો, બ્રહ્મ માનીને આ બધું કાર્ય કરશો તો તમને કોઈ બંધન થશે નહીં. ગમે ત્યાં તમે દુનિયાના પળમાં જાઓ, પછી ગમે ત્યાં પહોંચી જાઓ, ગમે તે લોકમાં જાઓ તો પણ તમને નડશે નહીં. ભલે બધા વૈભવોની અંદર રહો, દરેક કાર્યોની અંદર રહો, પણ આ જ્ઞાન સાથે જો તમે ફરશો, રહેશો, કરશો તો કંઈ બાદ આવશે નહીં. પછી ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, પણ આ એક સમજણ દ્રઢ હોય તો ગ્રસ્તમાં રહીને પણ આ સમજણ કરી જાય. મહારાજે બધાને સમજાય. તો જનક રાજા હતા, ગ્રસ્ત હતા, મોટું રાજ હતું, છતાં પણ એ રાજાને આ જ્ઞાન હતું. એમને અષ્ટાવક્ર ઋષિ મળ્યા, એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સંતો કહીએ છીએ, ગીતામાં પણ કહ્યું છે કે આ પ્રમાણે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા જે સંતો છે તે મારા સ્વરૂપને, મારી ભક્તિને પામે છે. અને એ માયાથી પર છે તો બીજાને માયા પર કરે છે. અને એ મારે કહ્યું કે આ એવા તે અષ્ટાવક્ર ઋષિ હતા, એ રાજા જનકને મળ્યા. અને રાજા જનકને સ્વપ્નું આવેલું. સ્વપ્નાની અંદર એ બધું મોટું રાજપાટ, શૈવ, સંપત્તિ બધું જાણે જતું રહ્યું સ્વપ્નમાં. સ્વપ્નમાં આપણે બહુ દેવાય મોટા સ્વપ્નો, અને જે કંઈ સારી વસ્તુ બધું દેખાય તો આપણે રાજી થઈએ, અને બીજું હોય તો આપણે દુઃખ થાય છે. પણ કેવું ને એ બધા રાજા, એટલે સ્વપ્નમાં બધું રાજપાટ જતું રહ્યું. હવે ભિખારી થઈ ગયા, કપડાં બધા સારા પહેરવા નહીં, ફાટલા તૂટલા કપડાં, કોઈ વસ્તુ હાથમાં નહીં. અને પછી એને ખાવાની ભૂખ લાગી, કાં ખાવું, એટલે કંઈ ઠેકાને મળે નહીં. રસ્તામાં ચાલતા ઠીકરું મળ્યું પેલું પાકનું, એને સાફ કરી અને કોઈ બિચારાને ખાવાનું આપ્યું, ખીચડી ભાત ભાત. એ ક્યાં ખાવું તેમ ખાવા બેસે છે એક તરફ એકાંતમાં. અને ત્યાં બે હાંઢ જે અલમસ્ત હતા ને એ લડતા લડતા આવ્યા. એ હાંઢ લડતા તમે જોયું હશે ગામડાની અંદર ને બધા શહેરમાં. આમ એમાં સિંગણો ભરાવે ને, પેલો પેલાને ત્યાં ઠેલી આવે, વળી પાછું પેલો આમ ઠેલી આવે, પેલા મલ્લોજીત. એટલે એવી લડતા લડતા આવ્યા. પેલા રાજા કહા તો મારા ઉપર આવશે, એટલે એને એકદમ ઊભા થયા અને દોડ્યા. પેલા હાથ પાછા એમની પાસે, આવું કૌતર થાય ને તારે પાછા પેલાની પાછળ દોડ્યા. પેલા ભાઈના હાથમાં ઠીકરું પડી ગયું, જાગી ગયા. અને તો રાજમહેલની અંદર રાજા મહારાજા ખરી ખમ્મા એની છડી પકડી. રાજા જાગ્યો કે આ શું કહ્યું? હું સ્વપ્નમાં ભિખારીને આવરી, પાછું મારું રાજપાટ. એટલે એને પછી બધા ઉમરાઓને પૂછીને સભા કરી, મિર્દાનોને, કે ભાઈ આ શું સ્વપ્નમાં મને આ દેખાયું, હું જાગ્યો તારે મને આ દેખાયું, તો સાચું શું? સ્વપ્નું દીખ્યું એ સાચું છે, આ દેખ્યું આ જોઉં છું બધું સાચું છે. એ વાત ચાલે, પછી કોઈ એનો જવાબ આપી શક્યા નહીં. એટલામાં અષ્ટાવક્ર ઋષિ આઠે અંગે વાંકા હતા. ટેડું અંગ જ બધું ટેડું હતું, પગ એટલું આમને બીજું ત્રીજું બધું. એટલે એને જોઈને બધા હસ્યા. બધાને હસવું આવે ને, આવો મારો કદરૂપો આપણા સભામાં બધાને હસવું આવે, દરેકને જ આવે. એ જોઈને હસ્યા. એટલે મહાત્માઓ તો છે એ તો બધા પર હોય, સર્વથી પર હોય, એટલે એને કોઈ અદબ રહે નહીં. રાજા હોય કે મહારાજ હોય, સભામાં કોઈ પણ બેઠા હોય તો તરત જ ત્યાં આગળ સભામાં એ બોલ્યા મહાત્મા અશ્વાવરે કે હે રાજા જનક, હું જાણું કે તું મોટો રાજા છે અને વિદ્વાન છે, તારી સભામાં વિદ્વાન બેઠા, પણ જયારે તમને હું જોઉં છું ત્યારે તો બધા કેવા છે? ચમાર. તમે બધા ચમાર છો. ચમાર કે એટલે શું થાય? પીતો જાય ને રાજા ઉભો થઈને માથું જ કાપી નાખે, ના ઉમરા ઉભા થઈને માથું જ કાપી નાખે. પણ ત્યાં આમ નિડરથી બોલેલા, કારણ કે એમને કોઈ એ છે નહીં. અર્જુનને આપણે પેલા સિકંદર આવ્યો હતો ને આપણા દેશની અંદરની વાતો કરીએ છીએ કે મહાત્માને પૂછ્યું કે આ દર્શન મારે તારી ક્યાં જરૂર છે? મારે તારી ક્યાં પડી? મારે લાંબો તારે હાથ કરવો હોય, તારે દર્શન મારી પાસે આવે, મારે તારી પાસે શું આવવાની જરૂર? આ જવાબ એ આપી શકે, બીજાથી ના અપાય. તો એવી રીતે આને કહ્યું. એટલે પેલા રાજાને બધા બેઠા, આપણે ચમાર કયા? આ તો બોલકી વાત કરી નાખી, આપણે ઉતરતા ગયા.
તે પછી રાજા તો બુદ્ધિશાળી હતો, બોલાયા કર્યા કે શું છે, આમ તેમ મહાત્મા બેહાડ્યા, પૂજા કર્યા. પૂછ્યું કે તમારે કેમ કહ્યા? તો તમારે એટલા માટે કહ્યા કે તમારું શરીર આંખું ચૂકું જોયું કે હું આંખો છું, ચૂકું છું, આંખ છે, આમ છે તેમ, અને એ જોઈને તમે હસ્યા. પણ આ શરીર આંખું ચૂકું છું એની આ કિંમત નથી, પણ અંદરનું જે તત્વ છે એને તમારે જોવાની જરૂર છે. એ જો તમે જાણતા હોત તો મને ચમાર ના કરો. કારણ કે આત્મા કઈ આંખો ચૂકો છે? આત્મા કઈ લૂલો લંગડો છે? આત્મા તો અજર અમર સુખરૂપ સત્તારૂપ એવો આત્મા છે. નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, એવો તો આત્મા છે. તો એ આત્મા તમે સમજાવતા હોય તો તમને આ હસવાનું આવે નહીં. પણ તમે હસ્યા છો એટલે ચામડાની પરીક્ષા તમે કરી, શરીરની ચામડાની પરીક્ષા. જેમ ચામડા જુએ એને તમે એટલે તમે તમારા મહેલમાં ગયા. રાજા બુદ્ધિશાળી ગમે પગે લાગ્યો, પછી તત્વ ગાયું. પછી કહે છે આ પ્રમાણે ઋષિ પાછા કહે છે કે રાજા આ તારે તરસ લાગી હોય અને તું નદી ઉપર જાય, નદી આંખી ચૂકી હોય, આમ પાણીનો રેલો આંખો ચૂકો આવે, પછી નદી કિનારે જઈને તરસ લાગી હોય, પછી જોયું કે આ તો નદી બહુ આંખી ચૂકી છે, પાણી ના પીવાય, બેસી તરસે મરી જવાય. પણ આપણે નદીનું કામ છે આંખી ચૂકીનું કે પાણીનું કામ છે? પાણી તો સીધું છે, જ્યારે તમે પીવો ત્યારે પાણી તો સીધું ઉતરી જાય. એ કંઈ આંખું ચૂકું પાણી નથી, પણ પેલા એનો કિનારો આંખો ચૂકો એટલે આંખો થાય. એટલે એમ કે જો એમ આપણે જો સમજાય કે આપણને તૃષ્ણા લાગી છે તો જે આત્માનું જ્ઞાન છે, જે પાણી પીવાનું કામ છે એનું જ કામ છે, તો એ પી લેવાનું. નદી આંખે ચૂકે એની જરૂર નથી, તો આપણી તરસ છીપી જાય. એમ તારે જો ખરેખર આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આત્મા તો શુદ્ધ અને ચૈતન્ય છે. બધી વાત એને કરી, રાજાને બહુ એ થઈ ગયું. એટલે રાજા જનક વિદેહી કહેવાયા. કહેવાનું શું કે આ તત્વનું જ્ઞાન થયું એને, પેલા સ્વરૂપ આત્મા અને પરમાત્માનું. તો એને પોતે રાજા હોવા છતાં રાજાનું કોઈ બંધન થયું નહીં. રાણીઓ હતી, કારભાર હતા અને બધું થતું, અને રાજ કરતા હતા, દંડ કરતા હતા, શિક્ષા કરતા હતા, બધું કરતા હતા. પણ એને અનુસંધાન એક રહેતું હતું કે અનુસંધાન એક જ હતું કે મારે આ પ્રમાણે ભગવાનને રાજી કરવા છે. અને આ દેહ છે પડી જવાનું, આ દેહ છે પડી જવાનું. આ ક્ષણમાં આ વિલંબ નથી એનો. આપણે જો ચાલુ ઠોકર ખાઈને પડી જાય છે અને કેટલા અકસ્માત થાય. એટલે દેહ પડી જવાનો, પણ આત્મા પડતો નાશ થતો નથી, એ પાછું સ્વરૂપ થઈ જાય. તો એ રાજા રાજમાં છે છતાં વિદેહી કહેવાયા અને અખંડ ભગવાનની કથા વાર્તા. અને એ જ્યારે એમને એ જ્ઞાન થયું અને આ બધા રંગ લાગ્યો, એ રાજા પોતે ઠેર સુધી રહ્યા ત્યાં સુધી પોતાનું રાજની અંદર બધી આગ લાગી, એનો મહેલે બધું વળી જાય. બધા ઉઠીને ગયા પોતાનું મકાનને, કોઈ સાપડું બીજું ને ત્રીજું. અમારા જેવાય પણ પોતાના ઝૂંપડા હતા જેવા પગ લઈ લઈએ, કંઈ બચાવી લઈએ. રાજા બેસી રહ્યા. પેલા કે પુરાણી કે તમે શું કામ બેઠું તમારું છે? રાજા કહે છે આ મિથિલા પર એની અંદર બરે છે, નાશ પામે છે, એમાં મારું કાંઈ છે નહીં. બેસી રહ્યા, કંઈ શોક નહીં. નકર આપણે કેટલો શોક લાય. આપણું અમથું છાપરું બળતું હોય તો જતું રહે. આપણું નાનું પેલું ઝૂંપડું હોય ને તો એવું થાય. પણ એને એક જ હતું કે કશું જ મારું નથી, આ દેહ પર મારો નથી, આ સંપત્તિ પર મારી નથી. તો એને અખંડ ભગવાનની સ્મૃતિ અખંડ રહી. તો આ જ્ઞાન માટે શ્રીજી મહારાજે આ પૃથ્વી પર આવીને બધાને જ્ઞાન આપ્યું છે. અને યોગી મહારાજે આપણને એવો રંગ લગાડ્યો કે યોગી આવો રંગ લગાડ્યો. તો જુઓ ને આ રંગ લાગી ગયો શીખભાઈને. અમરસિંહ જબરસિંહ શું એમનું નામ ખરેખર છે, પણ એટલા રંગમાં આવી ગયા. જ્યારે તારો રંગ રહ્યો છે તે આ રહે છે ત્યાં આરબ દેશને, અને ત્યાં નોકરી છે, બહુ સારી નોકરી છે, બેરીનમાં રહે છે. તો કહેવાનું છે કે રંગ લાગ્યો ત્યાં બધા ઘણા માણસોને પોતે રંગ લગાડ્યો. હવે વાતોથી તો કરીને સત્સંગ કરાયો છે, આરબોને પણ સત્સંગ કરાયો છે. એમની જોડે અમારા એક ડૉક્ટર સાહેબ છે, એ પણ એવી વાત છે કે એ પણ સારી રીતે કામ કરે છે. તો આવી રીતે રંગ લાગ્યો. તો એ રંગથી અત્યારે અહીંયા રંગ ઉડી ગયો તો ઊભા થઈ ગયા અને પોતાને ભૂલી ગયા કે હું શીખ છું, હું વિદ્વાન છું, હું કાંઈ નથી. નકર નાચવું એ કંઈ સહેજ વાત છે? આવી સભામાં નાચવું એટલે શરમ આવે આપણને. આપણી જે પોઝિશન ડેમ થઈ જાય, પોઝિશન ડેમ જ છે. આ ભગવાન નહીં ભજે બધું ડેમ જ છે આપણું. ભગવાન ભજીશું અને આ જ્ઞાન થશે તો આપણે બધું મળ્યું છે. બાકી બધું અહીં નહીં રહેવાનું છે, કશું રહેવાનું નથી. તો આ પ્રમાણે આવું જે સર્વોપરી જ્ઞાન છે એ માટે આ મહારાજ પૃથ્વી પર આવ્યા છે. એમને આપણું આ શાસ્ત્રી મહારાજે એ જ સિદ્ધાંત આપણને આપ્યો છે કે આપણે કરવાનો છે. માટે આપણે આ બધા દુનિયાની અંદર તડકા છાંયડા તો આવવાના છે, સુખ દુઃખ આવવાનું છે, માન અપમાન થવાનું છે, અનેક રીતના કાર્યો થવાના છે. પણ એની અંદર સમતોલ જે રાખવું કે આપણે તડકો હોય કે છાંયડો હોય. હમણાં જો આપણે બધાને તડકામાં કેવું લાગ્યું?
કે આ તડકો ક્યાંથી આવ્યો, બધાને આમ થઈ ગયું, આમ કરતા હતા કે તડકો, એટલે આપણને તે ઘડી દુઃખ થયું કે આવરી ક્યાંથી અહીં આવ્યા સભામાં તડકામાં બેહાડ્યા. ફરી આ પછી જતા જતા છાંયડો આવી ગયો, એટલે હવે મજા આવી ગઈ, શાંતિ થઈ ગઈ ના થઈ. એમાં સંસારમાં તડકા છાંયડા આવવાના છે જ, સમજ્યા? વ્યવહારમાં બધા સારા તડકાએ આવશે, દુઃખે આવશે, મુશ્કેલીઓ આવશે, અનર્થો થશે, બધું થવાનું છે. ભગવાન સંત મળ્યા છે તો પણ એમાં જો આ જ્ઞાનની દ્રઢતા છે, સમજણની દ્રઢતા છે, તો પછી તડકો જતો રહે છે અને છાંયડો આવી જશે ને શાંતિ થઈ. મારે કે મારું ધામ અક્ષર અમૃત છે અને ત્યાં કોઈ જાતનો પ્રકાશ છે નહીં, અખંડ શાંતિ 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 છે, એવું ભગવાનનું ધામ છે. એમાં જ્યારે આપણે આવો રંગ લાગશે તો તડકા છાંયડામાં સરખું લાગશે, એમાંય આનંદ રહેશે, દુઃખ સુખમાં પણ આનંદ રહેશે અને ભગવાનની ભક્તિ થઈને સુખ્યા થવા છે. આજના સમયની અંદર આપણે આટલી એક વસ્તુ સમજીને જઈએ કે જે મહારાજે અહીંયા જ આપણને આ જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાનનું આપણા જીવનમાં દર્શા થાય. માટે સર્વને મહારાજ એવું સુખ આપે એ પ્રાર્થના. ફરીથી પણ દેશ પ્રદેશીને બધા આવ્યા છે, મારા મહાનુભાવ બધા રાજકીય પુરુષો પણ આવ્યા છે, બધાને મહારાજ એવું બળ શક્તિ આપે કે આપણું રાજ્યની અંદર શાંતિ રહે, દેશની અંદર પણ શાંતિ રહે, દુનિયામાં પણ શાંતિ રહે, દરેકને પોતાના કુટુંબમાં શાંતિ રહે, ધંધામાં શાંતિ રહે, સુખ શાંતિ રહે અને ભગવાનનું ભજન મુખ્ય આપણા જીવનમાં થાય અને આપણે સર્વ કાર્ય કરીને સુખ્યા બનીએ, એ જ પ્રાર્થના.